નમસ્કાર બેન. આજે તારીખ 11/9/2020 આપણે સંશોધન પદ્ધતિ સર્વે મેથડ્સના પેપરમાં અહેવાલ લેખન અને દરખાસ્ત લેખનની ચર્ચા કરતા હતા. દરખાસ્ત લેખનમાં પણ આપણે દરખાસ્ત લેખન લખવાની શરૂઆત કેવી રીતે કરવી જે અંગે ચર્ચા કરતા હતા. જેમાં આપણે પ્રસ્તાવના અને એમાં પણ પ્રસ્તાવના કેવી રીતે લખવી એના ઉદાહરણ સહિત આપણે રજૂઆત જોઈ ચૂક્યા છે. દરખાસ્ત એટલે કે પ્રસ્તાવ, પ્રપોઝલ જેને આપણે કહીએ છીએ. કોઈ પણ સંશોધન માટે સંશોધન કાર્યની શરૂઆતમાં આપણે જે તે પ્રસ્તાવ મૂકવાનો હોય છે ત્યાં હું સંશોધન કરવા માગું છું અને એમાં આવી એવી બાબતોનો સમાવેશ થાય. તો આ કઈ બાબતો એ દરખાસ્તમાં સમાવેશ કરવામાં આવે છે એ અંતર્ગત આપણે વિસ્તૃત ચર્ચા ચાલુ કરીશું. આપણે એમાં પ્રથમ મુદ્દો એ પ્રસ્તાવનાનો પૂર્ણ કરી અને આજે આપણે બીજા મુદ્દા કે જે સંશોધન પ્રશ્નનો મુદ્દો છે ત્યાંથી આપણે આજે શરૂઆત કરીએ છીએ. તો સંશોધન મુદ્દો એમાં જે સંશોધન પ્રશ્ન કે રિસર્ચ પ્રોબ્લેમ અથવા રિસર્ચ ક્વેશ્ચન કોને કહી શકાય? હાલ અસ્તિત્વ ધરાવતા જ્ઞાન ભંડારમાં રહેલા ગાળા એટલે કે ગેપ્સ પર સૌપ્રથમ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ઉપરાંત મુખ્ય પ્રશ્નો કે જેના ઉત્તરો શોધી શકાયા નથી તેમને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તેને આધારે કેટલાક મુદ્દાઓનો આ વિભાગમાં સમાવેશ કરવામાં આવે છે. જેમાં મુદ્દાઓની વાત કરીએ તો અભ્યાસના આધારરૂપ મુદ્દાઓ શોધવા. જે સંશોધન પ્રશ્ન છે અથવા સંશોધન સમસ્યા છે એમાં શું હોય તો પ્રથમ છે અભ્યાસના આધારભૂત મુદ્દાઓ શોધવા. બીજું છે આ મુદ્દાઓના વિવિધ પાસાઓનો દર્શાવવા. અહીંયા દરખાસ્તમાં અભ્યાસને આધારભૂત મુદ્દાઓ જે છે એ શોધવા અને એના વિવિધ પાસાઓ દર્શાવવા. ત્યારબાદ જે વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતા જ્ઞાનના મુખ્ય ગાળા શોધવા. જે વર્તમાનમાં જે અસ્તિત્વ ધરાવતું હોય એ અસ્તિત્વ ધરાવતાના જે વચ્ચે રહી ગયેલી ગેપ છે, જે બાબત સંશોધન થઈ ગયા છે એ સંશોધનમાં શું રહી ગયું છે એ બાબત શોધવી. સંશોધક પોતાના અભ્યાસ દ્વારા પ્રશ્નોના ઉત્તર આપવા માગતો હોય તે મુખ્ય સંશોધન પ્રશ્ન દર્શાવો. એટલે કે જે સંશોધન કરવા માગે છે એ સંશોધન કઈ સમસ્યાના સંદર્ભમાં કરવામાં આવે છે અને એનો ઉકેલ શું છે એ સંદર્ભમાં એ મુખ્ય પ્રશ્નની અહીંયા રજૂઆત કરી. ઉપસ્થિત કરેલા પ્રશ્નો સંબંધિત કઈ માહિતી ઉપલબ્ધ છે તે શોધીને આ પ્રશ્નો સંબંધિત જો કોઈ વિવાદો હોય તો તે દર્શાવવા. ઉપર દર્શાવેલા જે ગેપ હતી એ ગેપને દૂર કરવા માટે પ્રસ્તુત અભ્યાસ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તેની ચર્ચા. ઇન શોર્ટ, સંશોધન પ્રશ્ન એ જે તે સમસ્યા કે પ્રશ્નના સંદર્ભમાં આપણે અભ્યાસ કરવા માગતા હોય એ પ્રશ્નના સંદર્ભમાં જે સમસ્યાના સંદર્ભમાં એનું સોલ્યુશન શું આવી શકે, એ સમસ્યાના પાસા કયા કયા છે અને એ પ્રસ્તુત અભ્યાસમાં પહેલાં જે અભ્યાસો થઈ ગયા એનાથી એમાં શું છૂટી ગયેલું એ અભ્યાસ તરીકે સંશોધન સમસ્યા લેવામાં આવે અને એ સંદર્ભમાં આપણે એની રજૂઆત કરીએ છીએ. ત્યારે એના ઉદાહરણ જોઈએ તો વધારે સમજ પડશે. દાખલા તરીકે સ્થળાંતરના સંદર્ભમાં ઉદાહરણ જોઈએ તો સ્થળાંતર બાદ એક કુટુંબ કઈ પ્રક્રિયામાંથી પસાર થાય છે આ એક પ્રશ્ન છે. તો કુટુંબે કઈ જાતનું સમાયોજન મેળ ગોઠવણી કરવું પડે છે સ્થળાંતર કરવા. કુટુંબીજનોના વલણમાં ફેરફારો આવે છે. કુટુંબીજનોની આવક અને ખર્ચમાં ફેરફારો થાય છે. વિવિધ કુટુંબીજનોની ભૂમિકામાં શા ફેરફાર થાય છે. સ્થળાંતરને લીધે કયા ફેરફાર. આ પ્રશ્નોની બાબતમાં હાલનું સાહિત્ય શું કહે છે તે અંગેના વિવિધ વિચારો રજૂઆત. પ્રવર્તમાન સાહિત્યમાં આ સંશોધન દ્વારા શું ઉમેરો થશે, આ ક્ષેત્રે વ્યવસાયિકોને આ સંશોધનથી કેટલી મદદ મળશે વગેરે બાબતોનો નિર્દેશ કરવામાં આવે છે. બીજા ઉદાહરણમાં આપણે શૈક્ષણિક કારકિર્દીના સંદર્ભમાં જોઈએ તો
શૈક્ષણિક કારકિર્દી અને સામાજિક આર્થિક પર્યાવરણ વચ્ચેના સંબંધને સમજાવવા માટે કયા સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે? સામાજિક આર્થિક પર્યાવરણ અને શૈક્ષણિક કારકિર્દી વચ્ચે શું સંબંધ છે? શૈક્ષણિક સિદ્ધિ અને વિદ્યાર્થીના સન્માન વચ્ચેનો સંબંધ દર્શાવવો, વાલીઓનો સમાવેશ અને સામાજિક આર્થિક દરજ્જો, રોજગારી અંગે નવી આશા એ પણ દર્શાવવું. આમ સંશોધન સમસ્યાનો પ્રશ્ન દર્શાવી દીધા બાદ ત્રીજો અગત્યનો મુદ્દો આવે છે, તે છે અભ્યાસના હેતુ, ઓબ્જેક્ટિવ ઓફ ધી સ્ટડી. આ વિભાગમાં સંશોધનના મુખ્ય તથા ગૌણ હેતુઓનું દર્શાવવામાં આવે છે. મુખ્ય હેતુઓ અભ્યાસનો કેન્દ્રીય ભાગનો નિર્દેશ કરે છે, જ્યારે ગૌણ હેતુઓ એ સંશોધક જે ચોક્કસ મુદ્દાઓને તપાસવા માંગતો હોય તે દર્શાવે છે. અભ્યાસના હેતુઓને સ્પષ્ટ રીતે દર્શાવવા જોઈએ. દરેક હેતુ ફક્ત એક જ મુદ્દાનો સમાવેશ થવો જોઈએ. જો હેતુ પરિકલ્પના પરીક્ષણ અંગેનો હોય તો તેને યોગ્ય સ્વરૂપમાં દર્શાવવું. ઉદાહરણ દ્વારા જોઈએ તો સ્થળાંતરના સંદર્ભમાં સ્થળાંતરની કુટુંબો પરની અસરો તપાસવી, આ એક હેતુ છે. અને ગૌણ હેતુમાં જોઈએ તો સ્થળાંતરની પતિ પત્નીની ભૂમિકા પરની અસરો તપાસવી, સ્થળાંતરની કુટુંબ આવક અને ખર્ચ પરની અસરો તપાસવી, સ્થળાંતર માટેના સામાજિક આર્થિક કારણો તપાસવા અને સ્થળાંતરની કુટુંબ વ્યવસાય પરની અસર તપાસવી. એ જ રીતે બીજું ઉદાહરણ આપણું શૈક્ષણિક કારકિર્દીના સંદર્ભમાં તો એના હેતુઓ જોઈએ તો જેમાં મુખ્ય હેતુ શૈક્ષણિક સિદ્ધિ અને આર્થિક સામાજિક વાતાવરણ વચ્ચેનો સંબંધ તપાસવો. બીજા ગૌણ હેતુમાં લઈએ તો સામાજિક આર્થિક પરિબળોની શૈક્ષણિક સિદ્ધિ પરની અસરો તપાસવી, શૈક્ષણિક સિદ્ધિની વિદ્યાર્થીના સમાન પરની અસર તપાસવી, સામાજિક આર્થિક દરજ્જાની વાલીઓની સામેલગીરી પર અસર તપાસવી. ત્યારબાદ પરિકલ્પના પરીક્ષણનો મુદ્દો આવે છે. પરિકલ્પના એટલે કોઈ એક ઘટના અંગે અથવા ચલરાશિઓ વચ્ચેના સંબંધ અંગેની ધારણા. પરિકલ્પનાને ચોક્કસ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. અભ્યાસમાં પરિકલ્પના હોવી જોઈએ એ જરૂરી નથી. ઉદાહરણ તરીકે H1 સ્થળાંતર બાદ કૌટુંબિક આવકમાં સાર્થક ફેરફાર થયા છે. H1 સ્થળાંતર પછી કુટુંબના વપરાશ ખર્ચમાં સાર્થક ફેરફાર થયા છે. અને H1 સ્થળાંતર બાદ પતિ પત્નીની ભૂમિકામાં સ્થળાંતર ફેરફાર થયા છે. એ જ રીતે ઉદાહરણ 2માં જોઈએ તો H1 એ વિદ્યાર્થીના સ્વમાન અને શૈક્ષણિક સિદ્ધિ વચ્ચે ધન સંબંધ છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ અને વાલીઓની સામેલગીરી વચ્ચે સીધો સંબંધ છે. કૌટુંબિક આર્થિક સ્થિતિની સંતાનોની શૈક્ષણિક સિદ્ધિ પર સીધી અસર થાય છે. આમ હાઇપોથેસિસ પરિકલ્પનાનો મુદ્દો પત્યા પછી અભ્યાસની યોજના અંગેની ચર્ચા. જે સંશોધક છે સંશોધન પ્રશ્નના ઉત્તર મેળવવા માટે અભ્યાસની યોજનાનું વર્ણન કરવું જરૂરી છે. દાખલા તરીકે અભ્યાસ વર્ણનાત્મક છે, તે સંપૂર્ણ લાક્ષણિક કે પહેલાં અને પછી પ્રકારનું વગેરે જણાવવું જરૂરી છે. ઉપરાંત આ યોજનામાં વિધેયાત્મક પોઝિટિવ અથવા તો નબળા નેગેટિવ પાસાઓની પણ ચર્ચા કરવી જોઈએ. ઉપરાંત અભ્યાસ યોજનામાં આ મુજબની માહિતીનો સમાવેશ થઈ શકે છે, જેમાં અભ્યાસની સમષ્ટિ કઈ છે, શું સમષ્ટિ દરેક એકમને ઓળખી શકાય છે, જો ઓળખી શકાતું હોય તો હા, તો કઈ રીતે, નિદર્શનો કે સમષ્ટિનો અભ્યાસ કરવામાં આવશે જેનો ઉલ્લેખ કરવો, તમે પસંદ કરેલા જે નિદર્શ હોય એ નિદર્શના એકમોના સંપર્કમાં કઈ રીતે જશું એ પણ ઉલ્લેખ કરવો, અભ્યાસના નિદર્શનો એકમો માટેની સંમતિ તમે કઈ રીતે મેળવશો એનો ઉલ્લેખ કરવો,
માહિતી એકત્રીકરણ કઈ રીતે કરવામાં આવશે, કઈ પદ્ધતિ દ્વારા માહિતી એકત્રીકરણ થશે, મુલાકાત, પ્રશ્નાવલી, અવલોકન, એનો પણ નિર્દેશ કરવો. નિદર્શોની એકમોની ગુપ્તતા કઈ રીતે જાળવવામાં આવશે. જો ઉત્તરદાતાઓની સ્પષ્ટતાની જરૂર હોય તો તે અંગે તમારો સંપર્ક કરશે. એ બાબતો અંગેનો નિર્દેશ એ સંશોધન યોજનામાં થાય છે. ત્યાર પછી છે માપન અને સંશોધન પદ્ધતિ. સૌપ્રથમ અપનાવવામાં આવેલી સંશોધન પદ્ધતિના વિધેયાત્મક તથા નબળા પાસાઓની ચર્ચા કરવી જોઈએ. તેમજ પ્રસ્તુત અભ્યાસના હેતુઓ પ્રત્યે તેમની પ્રસ્તુતતા દર્શાવવી જોઈએ. ઉપરાંત તેમની વિશ્વસનીયતા તથા કાયદેસર અંગેના પુરાવા પણ રજૂ કરવા જોઈએ. જો તેમાં કોઈ પરિવર્તન કર્યા હોય તો તેની પણ સમજૂતી આપવી જોઈએ. અને ત્યારબાદ છે નિદર્શન. નિદર્શન એના પછીનો મુદ્દો છે. દરખાસ્તના આ વિભાગમાં નિદર્શનનો સમાવેશ થાય છે, જેમાં સમષ્ટિનું કદ અને આ માહિતી સ્ત્રોત અને તે મેળવવાની પદ્ધતિ કઈ છે જેનો નિર્દેશ થતો હોય તેવું જોઈ શકાય છે. નિદર્શનનું કદ અને તે નક્કી કરવા માટેના કારણો કયા કયા છે. નિદર્શન પદ્ધતિ જેનો ઉપયોગ દ્વારા નિદર્શન નક્કી કરવામાં આવનાર છે એ કઈ છે. અહીંયા ઉદાહરણ દ્વારા જોઈએ તો સ્થળાંતર કરનાર કુટુંબોની સંખ્યા તેમજ તેમના રહેઠાણ અંગે ચોક્કસ માહિતી ન હોવાથી સંભાવના આધારિત નિદર્શ પદ્ધતિનો ઉપયોગ શક્ય નથી. તેથી સ્નોબોલ નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સૌપ્રથમ સંશોધક એવા કુટુંબોનો સંપર્ક કરે છે કે જેમણે 5-7 વર્ષ પહેલાં સ્થળાંતર કર્યું હોય અને અથવા તો સંશોધક તેમને ઓળખે છે અને તેમના દ્વારા સંશોધક અન્ય સ્થળાંતરકારોના નામ અને સરનામા મેળવે છે. એ જ રીતે બીજો ઉદાહરણમાં જોઈએ તો શાળાઓની પસંદગી કોટા નિદર્શન દ્વારા કરવામાં આવે છે. સંશોધક પહોંચ મુજબ 2-3 શાળાઓની પસંદગી કરે છે. એવું નક્કી થઈ શકે કે ધોરણ 9ના તમામ વિદ્યાર્થીઓનો નિદર્શનો સમાવેશ કરવામાં આવશે અને નિદર્શનું કદ 100 કરતાં વધુ નહીં થાય. ત્યારબાદ માહિતી વિશ્લેષણનો સમાવેશ થાય છે. અહીં માહિતી વિશ્લેષણ માટે સંશોધક જે પદ્ધતિનો ઉપયોગ કરવાનું વિચારે છે તેનું વર્ણન કરવામાં આવે છે. આંકડાઓનું નિરૂપણ વિશ્લેષણ જાતે તે કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે તે જણાવવું જોઈએ. જો કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાનો હોય તો તે પ્રોગ્રામ દાખલા તરીકે SPSS, એક્સેલ વગેરેનો ઉપયોગ તે દર્શાવવું જોઈએ. ઉદાહરણ તરીકે લઈએ તો વય, શિક્ષણ, વ્યવસાય, બાળકોની સંખ્યા, સ્થળાંતરના વર્ષો વગેરે અનુસાર આવૃત્તિ વિતરણ કરવાનું રહે છે. દ્વિપક્ષીય આવૃત્તિ વિતરણમાં જોઈએ તો સ્થળાંતરના વર્ષો અને વાર્ષિક આવક વૃદ્ધિ, સ્થળાંતરના વર્ષો અને વપરાશ ખર્ચ વૃદ્ધિ, સ્થળાંતરના વર્ષો અને સામાજિક દરજ્જામાં વગેરે. આંકડાશાસ્ત્રીય પરીક્ષણમાં સ્કાય ટેસ્ટ પરીક્ષણ વગેરે બાબતોનો સમાવેશ કરી શકાય. એ જ રીતે ઉદાહરણ 2માં વય, શિક્ષણ, વ્યવસાય, વાલીઓનું શૈક્ષણિક સ્તર, બાળકોનું શૈક્ષણિક સ્તર, વિદ્યાર્થીઓની વ્યવસાય અંગેની અપેક્ષા, અભ્યાસના કલાકો અનુસાર આવૃત્તિ વિતરણ, જેમાં વાલીઓની બાળકોની અભ્યાસની સામેલગીરી અને શિક્ષણ સિદ્ધિ અને વ્યવસાય અંગેની અપેક્ષા, શિક્ષણ સિદ્ધિ અને શિક્ષકો પ્રત્યેનું વલણ વગેરે બાબતોની અહીંયા ઉલ્લેખ કરવામાં આવતો હોય તેવું જોઈ શકાય છે. ત્યારબાદ સંશોધન અહેવાલની સંરચના. સંશોધકે પોતાનો અંતિમ અહેવાલ કેવી રીતે ગોઠવણી કરવા માગે છે તે સ્પષ્ટ રીતે દર્શાવવું જોઈએ. આ માટે સંશોધકના હેતુઓ મદદરૂપ થાય છે. સંશોધન અહેવાલના પ્રકરણોને અભ્યાસના મુખ્ય વિષયવસ્તુ આજુબાજુમાં વિકસાવવામાં આવેલા છે. દરેક પ્રકરણનું શીર્ષક તેમાં સમાયેલા લક્ષણો અંગે ખ્યાલ આપે તેવું હોવું જોઈએ. સામાન્ય રીતે પ્રથમ પ્રકરણ પ્રસ્તાવનાનું હોય જેનો અભ્યાસ એકંદરે પરિચય આપે છે, જે અભ્યાસ દરખાસ્તનો પણ સમાવેશ થાય છે. બીજા પ્રકરણમાં અભ્યાસ હેઠળની સમષ્ટિ અંગેની માહિતી, આર્થિક, સામાજિક, વસ્તીશાસ્ત્રીય લક્ષણો વગેરે રજૂ કરવામાં આવે છે. આ પ્રકરણનો મુખ્ય હેતુ વાચકોને જે સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવામાં આવ્યું હોય તેનો આછો ખ્યાલ આપવાનો છે. ત્યારબાદ પ્રકરણોના શીર્ષકો અભ્યાસ અનુસાર અલગ અલગ હોઈ શકે અને દરેક પ્રકરણ એક મુખ્ય વિષય અંગે લખાયેલું હોવું જોઈએ. દાખલા તરીકે અહીંયા જોઈએ તો પ્રથમ પ્રકરણ પ્રસ્તાવના,
બીજું પ્રકરણ અભ્યાસ હેઠળની સમષ્ટિના સામાજિક આર્થિક વસ્તીશાસ્ત્રીય લક્ષણો. ત્રીજું પ્રકરણ સ્થળાંતરના પ્રસ્તાવ, પ્રમાણ અને કારણ. ચોથું પ્રકરણ સ્થળાંતરની પતિ પત્નીની ભૂમિકા પરની અસરો. પાંચમું પ્રકરણ સ્થળાંતરની કૌટુંબિક આવક અને વપરાશ ખર્ચની અસર. છઠ્ઠું પ્રકરણ સ્થળાંતરની બાળકો પરની અસર. સાતમું પ્રકરણ સારાંશ, તારણ અને સૂચન. એ જ રીતે ઉદાહરણ 2માં જોઈએ તો પ્રથમ પ્રકરણ એ પ્રસ્તાવના, બીજું પ્રકરણ એ અભ્યાસ હેઠળની સમષ્ટિની રૂપરેખા, ત્રીજું પ્રકરણ વ્યવસાયિક અપેક્ષાઓ, સન્માન અને શિક્ષણ સિદ્ધિઓ, ચોથું પ્રકરણ વાલીઓની સામેલગીરી અને શૈક્ષણિક સિદ્ધિ, પાંચમું પ્રકરણ બાળકોની શૈક્ષણિક સિદ્ધિ અને સામાજિક આર્થિક પરિબળો પરની અસર, છઠ્ઠું પ્રકરણ શૈક્ષણિક સિદ્ધિ અને બાળકો શિક્ષણ પ્રત્યેનું વલણ, સારાંશ, તારણો અને સૂચન. આમ અહીંયા પ્રસ્તાવના લેખન થતું હોય તેવું જોઈ શકાય છે. આપણે નેક્સ્ટ એકમમાં સંશોધન સાથે જ ફરી મળીશું.